નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું સિદ્ધાર્થ ધોળકિયા। સમાચારની શરૂઆત જળ પ્રહારથી। તો આગામી 2 કલાક 8 જિલ્લા માટે ભારે છે। 7 વાગ્યા સુધી 8 જિલ્લામાં રેડ એલર્ટ છે। પોરબંદર, જામનગર, દ્વારકામાં રેડ એલર્ટ છે। રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગરમાં રેડ એલર્ટ છે। પાટણ, બનાસકાંઠામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। 17 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે। તો હાલમાં આગામી 2 કલાક મહત્વના સાબિત થઈ શકે છે ભારે વરસાદને લઈને। તો 10 કલાકમાં 144 તાલુકામાં વરસાદ। માળિયાહાટીનામાં 5.5 ઇંચ વરસાદ। મહુવા, વિસાવદરમાં 5 ઇંચ વરસાદ। ખેરગામ, ચીખલી, તાળાળામાં 4 ઇંચ વરસાદ। બારડોલીમાં 3.5 ઇંચ વરસાદ। કામરેજમાં 3 ઇંચ વરસાદ। કલ્યાણપુર, પારડી, ડોલવણમાં 3 ઇંચ વરસાદ અત્યાર સુધીમાં થઈ ચૂક્યો છે। એટલે કે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। જે દક્ષિણ ગુજરાતમાં વરસાદ થયો છેલ્લા 48 કલાકમાં, તે હવે આગામી 48 કલાકમાં સૌરાષ્ટ્રનો વારો પાડે તેવું લાગી રહ્યું છે। જૂનાગઢના કેશોદમાં અનરાધાર વરસાદના દ્રશ્યો આપ જુઓ। કેશોદના વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। કૃષ્ણનગર, મેઘના સોસાયટીમાં જળબંબાકાર। પૂજા પાર્ક સહિત અનેક વિસ્તારોમાં પાણી જ પાણી। શેરીઓમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે। લોકોને બહાર નીકળવું પણ મુશ્કેલ થઈ રહ્યું છે। ભારે વરસાદથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। આ દ્રશ્યો સ્પષ્ટ કહી રહ્યા છે કે કેવી પરિસ્થિતિ જે છે તે થઈ ગઈ છે સૌરાષ્ટ્રના વિસ્તારોની। હાલમાં કેશોદના દ્રશ્યો જુઓ કે જેમાં ભારે વરસાદને કારણે તળાવ જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। રસ્તાઓ જે છે તે ગાયબ થઈ ચૂક્યા છે। લોકો કેડસમા પાણીમાંથી કેટલાક વિસ્તારમાં તો ગળા ડૂબ પાણી પણ જોવા મળી રહ્યા છે। લોકોના ઘરની અંદર, દુકાનોની અંદર પાણી ઘૂસી ગયા હોવાની પણ જાણકારી છે। જે ગરનાળા છે, જે વિસ્તારની અંદરથી પસાર થતા લોકો છે, તેઓને હાલાકી કઈ રીતે પડી રહી છે તે પણ આપ દ્રશ્યોમાં જુઓ। કારણ કે વરસાદ ચાલુ છે, બીજી તરફ પાણીનું જે જળસ્તર છે તે સ્તર ઉપર આવી રહ્યા છે અને જળસ્તર વધવાને કારણે લોકોના ગ્રાઉન્ડ ફ્લોર પર સુધીના જે ઘર છે તેમાં પાણી ઘૂસવાની શરૂઆત થઈ ગઈ રહી છે। જૂનાગઢની અંદરના દ્રશ્યો આપ એ પણ જુઓ, જે ઘરની અંદરથી પાણી બહાર કાઢવામાં આવી રહ્યું છે। પ્રયાસ તો થઈ રહ્યો છે ઘરની બહાર પાણી કાઢવાનો, પરંતુ એટલો વરસાદ થયો છે, એટલા પાણી ભરાયેલા છે કે કોઈ મતલબ તેનો રહેતો નથી। જેટલું પણ પાણી બહાર ઉલેચવામાં આવે, વરસાદને કારણે બધું પાણી ફરી એક વખત ઘરની અંદર ઘૂસી જઈ રહ્યું છે। આજે વરસાદ બપોર પછી આવ્યો, બપોરના કે 20 વર્ષનો રેતો પીડ્યો એટલું કૃષ્ણનગરમાં ત્યાં લગભગ 99% પાણી ઘરમાં ગળી ગયા। હવે કોઈ નગરપાલિકા કોઈ આવે ને રાહત કરાવી સાહેબ કે આમાં રહેવાથી કેવી અત્યારે એવી મુશ્કેલી છે ને ઘરમાં મારે કેટલું દાણો બધું અનાજ આતે બધું ડૂબી ગયું છે ને તણાઈ ગયું છે। ગોદડા, ગાડલા, મારું બધું રાશન આખું બગડી ગયું છે અત્યારે। મારે અત્યારે ક્યાંથી આ બધું લઈને કરવું? આજે સવારનો અનરાધાર વરસાદ વરસી રહ્યો છે અને પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। આ હોકળા બધાય સાંકડા છે। અવારનવાર માંગ થઈ રહી છે। આની પહેલાંય કીધું હતું કે ભાઈ આની કંઈક વ્યવસ્થા કરો। અમાર બખાય અમારી સાથે જોડાઈ ગયા છે। શું પરિસ્થિતિ છે હાલમાં સમગ્ર જૂનાગઢ પંથકની? અમાર ચોક્કસ કે જે રીતે વહેલી સવારથી જ અનરાધાર વરસાદ છે તે જિલ્લામાં પડી રહ્યો છે। સૌથી વધુ વિસાવદર પંથકમાં 5 ઇંચ જેટલો વરસાદ છે તે અત્યાર સુધી નોંધાયો છે। તો બીજી તરફ કેશોદની અંદર પણ મેઘરાજા મહેરબાન બન્યા છે અને કેશોદની અંદર ખાસ કરીને જે ધોધમાર વરસાદના પગલે ઘરોની અંદર પાણી ઘૂસ્યા હતા। જે રીતે વાત કરવામાં આવે, કૃષ્ણનગર, મેઘના સોસાયટી, પૂજા પાર્ક સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ઘૂસ્યા હતા। તો હાલ સમાચાર પણ મળી રહ્યા છે કે જે ઉતાવળી નદી છે કેશોદની અંદર, તેમાં ઘોડાપુર આવતા એક મહિલા છે તે ધસમસતા પાણીના પ્રવાહમાં તણાઈ છે અને તંત્રની ટીમો દ્વારા હાલ શોધખોળ શરૂ કરાઈ છે। જી અમાર કેટલાક વિસ્તારો એવા પણ છે કે જ્યાં પણ 20 વર્ષનો રેકોર્ડ વરસાદે તોડી કાઢ્યો છે, સ્થાનિકો કહી રહ્યા છે। ચોક્કસ કે જે રીતે કેશોદની જે વાત કરીએ તો કેશોદની અંદર પણ છેલ્લા ઘણા વર્ષોનો રેકોર્ડ તૂટ્યો છે। જે 2 કલાકની અંદર જ કેશોદમાં મેઘો અનરાધાર બન્યો હતો અને 2 થી 3 ઇંચ જેટલો વરસાદ છે તે કેશોદમાં વરસ્યો હતો અને જ્યાં જુઓ ત્યાં કેશોદના જે રહેણાંક વિસ્તારો છે ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। ગોટરડૂબ પાણી ભરાયા હતા। લોકોના ઘરમાં પણ પાણી ભરાઈ જતા નુકસાનીનો સામનો છે તે લોકોને કરવો પડી રહ્યો છે। બીજી તરફ માળિયાહાટીનામાં પણ એ જ રીતની પરિસ્થિતિ છે। 2 કલાકમાં 2 ઇંચ વરસાદ વરસતા
રસ્તા પાણી વહેતા થયા છે. તો માંગરોળ પંથકમાં પણ હાલ વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે. આભાર અમાર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં જે પરિસ્થિતિ છે જૂનાગઢની અંદર 2 કલાકે તહસ નહસ કરી નાખ્યું છે. જમજીર ધોધના દ્રશ્યો. ગીર સોમનાથમાં ફસાયેલા પ્રવાસીઓનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. કોડીનાર, ગીર ગઢડા પ્રશાસન અને સ્થાનિક તરવૈયાઓની મદદથી પ્રવાસીઓને બચાવી લેવાયા છે. તમામ 6 પ્રવાસીઓ સહી સલામત છે. ગીર જંગલ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે શિંગોડા નદીમાં પૂર આવતા પ્રવાસીઓ ફસાયા હતા. પ્રવાસીઓ દીવના હોવાની માહિતી છે, જે ફરવા માટે આવ્યા હતા અને અચાનક નદીમાં ધસમસતું પાણી આવતા ફસાઈ ગયા હતા. તેઓ મજા માણી રહ્યા હતા. વરસાદની જે પાણી છે તેમાં ઓચિંતો જ જળસ્તરમાં વધારો થઈ જાય છે, કારણ કે ઉપરવાસમાં જે રીતનો વરસાદ જોવા મળી રહ્યો છે, જે રીતે ગીર સોમનાથની પરિસ્થિતિ છે તે રીતની પરિસ્થિતિ અલગ અલગ વિસ્તારમાં પણ જોવા મળી રહી છે. તો ગીર સોમનાથના ગીર જંગલમાં ભારે વરસાદને કારણે પણ પરિસ્થિતિ થઈ છે. દિનેશ, ન્યૂઝ 18 સંવાદદાતા અમારી સાથે જોડાઈ ગયા છે. દિનેશ, જે રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, સફળતા મળી છે 6 લોકોના જીવ બચાવવાની, હાલમાં શું પરિસ્થિતિ છે પંથકની? જી બિલકુલ, ખાસ કરીને ગીર જંગલ ઉપરવાસમાં જે ધોધમાર વરસાદ વરસ્યો હતો અને તેમના કારણે જે જામવાડા નજીકનો જમજીર ધોધ આવેલો છે, તે જમજીર ધોધ નજીક જે પ્રવાસીઓ હોય છે તે ત્યાં ફસાણા હતા. અને ત્યારબાદ ગીર સોમનાથ જિલ્લા તંત્ર છે તે સજ્જ બન્યું હતું. ગીર સોમનાથ જિલ્લા તંત્ર દ્વારા તાત્કાલિકના ધોરણે જે આ પ્રવાસીઓ છે તેમને બચાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને તેમાં તે પ્રશાસન છે તેમને સફળતા પણ મળી છે, કારણ કે ગીર જંગલમાં જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો હતો અને તેમને લઈને નદીનો પ્રવાહ છે તે અવિરત વધી રહ્યો હતો. નદીનો ધસમસતો પ્રવાહ છે તે આવી રહ્યો હતો. જોકે તેમ છતાં પણ પ્રશાસન અને સ્થાનિક લોકો દ્વારા આ જે તમામ પ્રવાસીઓ છે તેમને હાલ બચાવવામાં આવ્યા છે અને તમામ સહી સલામત બહાર કાઢવામાં આવ્યા છે. સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ દિનેશ. તો હાલમાં તમામ લોકોનું રેસ્ક્યુ થઈ જતા તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે. પ્રવાસીઓનું આ રેસ્ક્યુ એ સ્પષ્ટ છે કે કઈ રીતે ખડે પગે કામગીરી થઈ રહી છે. તો ગીર સોમનાથના ગીર જંગલમાં ભારે વરસાદને કારણે મધ્ય ગીરમાં આવેલું કનકાઈ મંદિર બેટમાં ફેરવાઈ ગયું છે. ગીર કનકાઈ મંદિર નજીક આવેલી શિંગવડા નદીમાં આવ્યું છે ઘોડાપુર. શિંગવડા નદીના પાણી મંદિર ફરતેની ઊંચી દિવાલ વટાવી ચૂક્યા છે. મંદિર પરિસરમાં પૂરના પાણી ઘૂસી ગયા છે. ગીર કનકાઈ મંદિર પરિસર બહાર આવેલું ભૂદરજી દાદાનું મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયા હોવાની પણ જાણકારી મળી રહી છે. અને સમાચાર ઉપર નજર કરીએ. કાલે ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોકલ્યો છે પ્રસાદ. પીએમ મોદીનો પ્રસાદ જગન્નાથજી મંદિર પહોંચ્યો છે. ભાજપના આગેવાનો પીએમ મોદીનો પ્રસાદ લઈને આવ્યા હતા. સૂકા મેવા અને મીઠાઈ પ્રસાદમાં મોકલવામાં આવી છે. પીએમ મોદી રાજ્યના મુખ્યમંત્રી હતા અને તે પહેલા પણ સંગઠનમાં કામ કરતા ત્યારથી પ્રસાદ મોકલવાની પરંપરા છે, જે પ્રધાનમંત્રી બન્યા બાદ પણ હજી પણ યથાવત છે. ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા છે તે આવતીકાલે નીકળશે. તેની પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાની જે પરંપરા છે તે જાળવી છે અને ખાસ કરીને જે પ્રસાદ છે તેઓ હર હંમેશા માટે મોકલતા રહ્યા છે. જોઈ શકો છો કે જગન્નાથ મંદિર ખાતે આ પ્રસાદ પહોંચી ગયો છે. તેની અંદર તમામ અલગ અલગ પ્રકારના જે ફ્રૂટ છે તેનો સમાવેશ છે. જાંબુ છે તે મુખ્યત્વે તેનું આકર્ષણ હોય છે અને સાથે જ અલગ અલગ જે કહી શકાય છે કે કાકડી છે, કારણ કે ભગવાનને સૌથી વધુ પ્રિય હોય છે. કારણ કે ભગવાન જ્યારે જગન્નાથ પોતાના મામાના ઘર જતા હોય છે ત્યારે તેઓ વધુ જાંબુ ખાવાને કારણે તેઓને આંખો આવે છે. ત્યારબાદ આવતીકાલે જે મહાપ્રસાદ થતો હોય છે, જોઈ શકો છો કે ડ્રાયફ્રૂટ છે, જાંબુ છે અને સાથે જ મગ છે, તેનું પણ વિશેષ મહત્વ રહ્યું છે. આ તમામ જે અલગ અલગ જે બાસ્કેટો છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તરફથી મોકલવામાં આવે છે, કારણ કે ત્યારે સંગઠન જ્યારે કામ કરતા તેની પહેલાં પણ તેઓ સતત આ પ્રસાદ છે તે મોકલતા છે. રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે પણ તેઓ પ્રસાદ મોકલતા હતા સંધ્યા જે રથયાત્રાની સંધ્યાના દિવસે, એટલે આગલે દિવસે. અને આજે પણ જોઈ શકાય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાનો જે પ્રસાદ છે, જે પરંપરા જાળવી રાખી છે અને આ પ્રસાદ છે હાલ અહીં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભગવાન જગન્નાથની રથયાત્રા માટે અહીં મોકલ્યો છે. કેમેરામેન અમિત શર્મા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. આ તરફ ધોધમાર વરસાદ ખાબકતા રાજકોટના હાલ બેહાલ થઈ ગયા છે. શહેરમાં ઠેર ઠેર પાણી ભરાતા શહેરીજનો પરેશાન થયા છે. મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા છે સવાલ. માત્ર 1.25 ઇંચ વરસાદમાં રાજકોટ શહેર પાણી થઈ ગયું છે. રસ્તાઓ મિની તળાવ બન્યા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. શહેરના માધાપર ચોકડી ખાતે ગોઠણ સમા પાણી ભરાઈ ગયા છે. વરસાદે વિરામ લીધા બાદ પણ શહેરીજનોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. તો 1.25 થી 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને 1.5 ઇંચ વરસાદમાં આ હાલ છે રાજકોટના. 1.5 ઇંચમાં જ આખું શહેર ડૂબી ગયું છે.
રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓને પદાધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે. પ્રી મોન્સૂનની કામગીરીના નામે માત્ર કાગળ ઉપર જ કામગીરી કરવામાં આવે છે. મારી પાછળના જે દ્રશ્યો જે જોઈ રહ્યા છો, આ દ્રશ્યો છે રાજકોટ શહેરના માધાપર ચોકડી ખાતે જાણે કે મહાનગરપાલિકાના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ દ્વારા જે માધાપર નામનું તળાવ બનાવ્યું હોય તે પ્રકારના દ્રશ્યો છે તે હાલ જોઈ શકાય છે. માત્ર 1.25 ઇંચ વરસાદમાં જ રાજકોટના હાલ છે તે બેહાલ થઈ ચૂક્યા છે. આપ મારી પાછળના જે દ્રશ્યો જે જોઈ રહ્યા છો, દ્રશ્યોમાં જ સમજી શકાય છે કે માત્ર 1.25 ઇંચ વરસાદની અંદર જ જો રાજકોટના હાલ આ પ્રકારે બેહાલ હોય તો કયા પ્રકારની કામગીરી છે તે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર તુષાર સુમેરા અને તેમની ટીમ દ્વારા છે તે કરવામાં આવી હશે. જોઈ શકાય છે કે લોકોને પારાવાર મુશ્કેલીનો છે તે સામનો કરવો પડી રહ્યો છે. લોકોના વાહન છે તે હાલ અત્યારે બંધ થઈ ચૂક્યા છે અને પારાવાર મુશ્કેલીનો સામનો છે તે રાજકોટ વાસીઓ છે તે કરી રહ્યા છે. જોઈ શકાય છે કે લોકોના 2 વ્હીલર છે તે બંધ થઈ ચૂક્યા છે. મહાનગરપાલિકાને અનેક વખત લોકો રજૂઆત કરે છે, તેમ છતાં મહાનગરપાલિકાના પેટનું પાણી નથી હલતું. દર વર્ષે પ્રી મોન્સૂનની કામગીરીના નામે લાખો કરોડો રૂપિયા છે તે ચોપડે ઉધારવામાં આવે છે, બિલો પાસ કરવામાં આવે છે, પરંતુ માત્ર 1.25 ઇંચ વરસાદની અંદર રાજકોટના હાલ જોઈ શકાય છે કે કયા પ્રકારના બેહાલ થઈ ચૂક્યા છે. આમ મહાનગરપાલિકાના અધિકારીઓ તેમજ પદાધિકારીઓની પ્રી મોન્સૂનની કામગીરીને લઈ ઉઠી રહ્યા છે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. તો માત્ર 1.25 ઇંચ વરસાદમાં આ રીતની પરિસ્થિતિ થઈ ગઈ છે. આ દ્રશ્યો રાજકોટના નાણાવટી ચોકના છે. વરસાદને કારણે અહીં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા. પ્રી મોન્સૂનની નિષ્ફળ કામગીરીનો આ પુરાવો દેખાઈ રહ્યો છે. રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી કયા પ્રકારે કરવામાં આવી છે તેનો બોલતો પુરાવો જોઈ શકાય છે. રાજકોટ શહેરના નાણાવટી ચોક પાસેના દ્રશ્યો છે. જોઈ શકાય છે કે વરસાદે વિરામ લીધો છે, તેમ છતાં પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા. પાણી નિકાલની કોઈ વ્યવસ્થા મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી અંતર્ગત કરવામાં નથી આવી. આ અમે નથી કહેતા, પરંતુ આ દ્રશ્યો છે તે જ બોલી ઉઠે છે કે કયા પ્રકારની કાર્યવાહી છે તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે. માત્ર 1.25 ઇંચ વરસાદમાં રાજકોટ શહેરના હાલ છે તે બેહાલ થઈ ચૂક્યા છે. લોકોને ભારે હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે. ગોઠણસમા પાણી છે તે હાલ રાજકોટ શહેરના રાજમાર્ગો પર છે તે જોવા મળી રહ્યા છે. લોકોને ભારે હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે. રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર તુષાર સુમેરા અને તેમની ટીમ દ્વારા બણગા ફૂંકવામાં આવી રહ્યા છે કે તેમના દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી છે, પરંતુ આ દ્રશ્યો છે રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ ઉપર જ્યાં જુઓ ત્યાં માત્ર અત્ર તત્ર સર્વત્ર માત્ર ને માત્ર પાણી જ હાલ જોવા મળી રહ્યું છે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. તો રાજકોટમાં નજીવા વરસાદમાં શહેરના હાલ બેહાલ થઈ ગયા છે. પોપટપરાનું નાળું પાણીમાં ગરકાવ થઈ ગયું છે. વરસાદી પાણામાં પોપટપરાનું નાળું જે છે તે બંધ થઈ ગયું છે. બંને તરફથી અવરજવર બંધ થઈ ગઈ છે. આ તરફ ગોંડલ ચોકડીથી ગ્રીનલેન્ડ ચોકડી હાઈવે પર પાણી ભરાતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે. તો દ્રશ્યો આપ જે રીતે જોઈ રહ્યા છો, હાલમાં રાજકોટની અંદરની પરિસ્થિતિ એ છે કે વરસાદ તેટલો નથી થયો, પરંતુ તેનાથી પણ વધારે પાણી ભરાઈ ગયેલા જોવા મળી રહ્યા છે. અને ન ફક્ત રાજકોટ શહેર, પરંતુ રાજકોટ શહેરની સાથે જોડતા અનેક રસ્તાઓ જે છે તે હાલમાં ગરકાવ છે પાણીમાં. તો જૂનાગઢના કેશોદની નદીમાં ઘોડાપુર ઉતાવળિયા નદીમાં આવ્યું છે. ઘોડાપુર ઉતાવળિયા નદીની અંદરના દ્રશ્યો આપ જુઓ કે પૂરના ધસમસતા પ્રવાહમાં મહિલા તણાઈ રહી છે. તંત્રની ટીમો દ્વારા મહિલાની શોધખોળ શરૂ કરાઈ છે. ભારે વરસાદને કારણે નદીમાં આવ્યું છે પૂર. હવે આ મહિલા તેમાં કેવી રીતે તણાય તે સૌથી મોટો સવાલ છે, પરંતુ ઉતાવળી નદીના આ દ્રશ્યો સ્પષ્ટ કરી રહ્યા છે કે તંત્રએ આ મહિલાને બચાવવા માટેના જે પ્રયત્નો છે તે શરૂ કર્યા છે. આ મહિલા તણાતી આ વિડીયોની અંદર જોવા મળી રહી છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા અમારા સાથે જોડાઈ ગયા છે. અમારી શું વધુ પરિસ્થિતિ છે હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને? સિદ્ધાર્થ, બિલકુલ ભારે વરસાદ છે તે કેશોદમાં પડી રહ્યો છે અને જેના કારણે ઉતાવળી નદીમાં ઘોડાપુરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને એક મહિલા છે તે ધસમસતા પાણીના પ્રવાહમાં તણાઈ છે. મહિલા તણાયાનો વિડીયો પણ એક સામે આવ્યો છે અને સ્થાનિક તંત્રની જાણ કરવામાં આવી છે. તંત્રની ટીમો દ્વારા મહિલાની શોધખોળ છે તે શરૂ કરાઈ છે. હાલ હજુ પણ પાણીનો પ્રવાહ છે તે વધી રહ્યો છે આ ઉતાવળી નદીમાં, એટલે જે એનડીઆરએફની ટીમ છે તેને પણ કેશોદમાં સ્ટેન્ડ બાય રખાઈ છે. જો જરૂર પડશે તો એનડીઆરએફની ટીમની પણ મદદ લેવામાં આવી શકે છે. સિદ્ધાર્થ.
આભાર સમગ્ર માહિતી બદલ. તો એનડીઆરએફની ટીમની પણ મદદ લેવામાં આવશે. મહિલાની શોધખોળ હજી પણ યથાવત છે. રાજકોટનો કોઠારિયા રોડ પાણી. ભારે વરસાદ ખાબકતા જળબંબાકાર. હનુમાન મંદિર પાસે પાણી ભરાઈ ગયા છે. રાજકોટના દ્રશ્યો આપ જુઓ કે જ્યાં થોડો જ વરસાદ થયો છે પરંતુ સમગ્ર શહેર પાણીમાં ડૂબી ગયેલું જોવા મળી રહ્યું છે. એક રસ્તો એવો બાકી નહીં હોય કે જ્યાં આગળ પાણી ન ભરાયા હોય. રાજકોટ જિલ્લાના લોધિકા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ થયો છે. આ તરફ 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો હોવાની જાણકારી છે. ગ્રામ્ય વિસ્તારમાં 2 થી 2.5 ઇંચ વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. સારા વરસાદના પગલે કપાસ, મગફળી, સોયાબીન સહિતના પાકને ફાયદો થશે. લોધિકાની નદી અને વોકળા 2 કાંઠે થઈ ગયા છે. સૌરાષ્ટ્ર બાદ દક્ષિણ ગુજરાતની વાત કરીએ. વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદથી જિલ્લાના તમામ નદી નાળાઓ 2 કાંઠે વહી રહ્યા છે. ત્યારે પારડીના પોણિયા ગામ નજીક કાર તણાઈ હતી. કાર ચાલકે જીવને જોખમમાં મૂકી આ પાણીમાંથી પસાર થવાનો પ્રયાસ કરતા કાર પાણીમાં તણાઈ હતી. જોકે સ્થાનિક લોકોએ તાત્કાલિક મદદ કરતા આ કાર ચાલકનો જીવ બચ્યો હતો. તો આ દ્રશ્યો સ્પષ્ટ કહી રહ્યા છે કે કઈ રીતની પરિસ્થિતિ જે છે તે દક્ષિણ ગુજરાતની પણ જોવા હાલમાં મળી રહી છે. જે કાર ચાલક છે તેનો આ બાદ બચાવ થઈ ગયો છે. વાહન પણ બચી ગયું છે. શાળા પ્રવેશોત્સવને બનાવીએ સમાજોત્સવ. આ ધ્યેય સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શાળા પ્રવેશોત્સવનો આરંભ કરાવ્યો. મહીસાગરના દીવડાની શાળામાં પ્રવેશોત્સવમાં મુખ્યમંત્રીએ સંબોધન કર્યું. તેઓએ જણાવ્યું કે પ્રધાનમંત્રીએ શરૂ કરાવેલા જનકલ્યાણ કાર્યક્રમના સુખદ પરિણામ મળી રહ્યા છે. શાળા પ્રવેશોત્સવથી ડ્રોપ આઉટ રેટ 1% નીચે લઈ જવામાં સફળતા મળી છે. આપણને દરેકમાં સારા ફળ મળી રહ્યા છે, પરિણામ મળી રહ્યા છે. જેમ અહીંયાથી હમણાં કુબેરભાઈ કહેતા હતા કે પહેલા ડ્રોપ આઉટ રેશિયો 35%થી ઘટી ના આજે 85% જે 0.85% જેટલો થયો છે. એટલે 1% કરતાં પણ નીચે આ જે ડ્રોપ આઉટ રેશિયો થયો છે એનો લાભ આપણને મળી રહ્યો છે. ને આજે વિદ્યાર્થીઓ જેણે શાળામાં પ્રવેશ લઈ અને આગળ વધ્યા છે એનો લાભ પણ સમાજને મળી રહ્યો છે. સમાચારોમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.